મારો પણ લુક બતાવી દીધો. તમારો કલર કર્યા વગર નહીં ચાલતો. ના ચાલે. સોરી ગાઈઝ બ્રાઇડલ ને અમારી શું કહેવાય ના મુંડન વાળા છોકરાની મમ્મી. હા આવી ગયા. આ તો સામેથી આવ્યો. મારો ડાયો છે પાટલે બેસી નાયો છે હાલા છોકરા આવતા બંધ થઈ જશે. શું આવી તો ના કરો ને તો એમના ટ્યુશન વાળા બંધ થઈ જશે. કવર તો સૌથી વધારે મોટી તું છે. કેમ કે સોશિયલ સાયન્સ એટલે તને ખબર. અરે બુદ્ધિ વગર ની 1 મિનિટ ઉભી રહે. પિયા મુખ્યમંત્રી કોણ આપણા? Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हेलो गाइस वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माता दी. तो गाइस वागी ગયા છે 6:13 થઈ ગઈ છે. ઇવનિંગ થઈ ગઈ છે. અમે લોકો આટલા લોકો નીકળી રહ્યા છે ગામડે જવા માટે. કોના ગામડે જવા છે? મારી બેનના નીલમ પટેલ. હા ઓળખે છે લાવો જો આટલું બધું સ્ટ્રગલ ના કરી તો મારી ના ભાઈ રિક્ષા નહીં જોજે અમારી જોડે ગાડી છે. સો ગાઈઝ અમે લોકો નીકળી રહ્યા છીએ નીલમના ગામડે જવા માટે. ત્યાં આગળ પ્રસંગ છે એમનો. જે મારું નાનું ટેણિયું હતું ને જીમુ એની બાબત છે કાલે. સો અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે બધા. જીત લોકો ને બધા બીજી ગાડીમાં આવશે અને અમે લોકો અહીંયા આ ગાડીમાં 5 જણા નીકળી રહ્યા છે. હું પ્રિયા, કિંજલ ભાભી, અંકા અને મારો ધીંગો. હાય કહી દઈશું. હાય બોલ માં કિંજલ. બાય નહીં હાય બોલ. કોપી કર દે. તમે લોકો કહેતા છો આ શું આખો દિવસ પપ્પી પણ મારો નાનો ધીંગો બહુ ક્યુટ છે. તો મને બહુ ખાવાની ઈચ્છા થાય એટલે આ મૂકી દે. હજી આ વાગી રહી જવું છે. સો કંઈ નહીં ગાઈઝ હું થોડી બૈરા જેવી લાગુ છું. સો મસ્ત લાગુ છું. મને આ બહુ ગમે છે કુર્તી. તમને બતાવું. ના પહેલા મારી કુર્તી બતાવ ને નામ પકડા. એ તો કાલે લઈ લીધું. વાહ ઉપર જોઈ લો. મારો પણ લુક બતાવી દીધો. સો આને ઇગ્નોર કરજો ને મને જ જોશે કઈ કઈ બી ટ્યુન. સો ગાઈઝ અમે અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને અહીંયા ખેતરોનો ચાલુ થઈ ગયો છે. રસ્તાઓ ખેતરો ચાલુ થઈ ગયા છે. ચાલુ થઈ ગયો છે રસ્તાઓ. હા એટલે હું શું બોલું ને મને આમ આઈડિયા ના રહ્યો કે હું શું બોલું એમ. એટલે પછી મેં એવું કહી દીધું. તું આમે મારો કલર કરવામાં એક્સપર્ટ જ છે. તને મારો કલર કર્યા વગર નહીં ચાલતું. ના ચાલે. જો હું તારો કલર કરું તારા અહીંયા ડાર્ક સર્કલ કેટલા બધા છે. આમ જોઈ લે. ચલો હવે બતાવવા જ પડશે. તારા ડાર્ક સર્કલ બતાવવા જ પડશે. શું થયું શ્રેય? તું શું પૂછે છે? માસીને પૂછ. માસીને પૂછ. હા જીમુનું ગામડું બહુ દૂર છે એમ પૂછે છે? હા હજી કલાકનો રસ્તો છે. તાર જવાનું છે? હા બહુ દૂર છે. તાર જવાનું છે? જીમુન જોડે જવાનું છે શ્રેય? હા મમકડા હશે ત્યાં. તાર રમવાના છે? સારું. સો ગાઈસ 7:30 થઈ ગયા છે અને અમને ખબર નહીં હવે કયા ગામડામાં અમે લોકો ઉભા રહ્યા છે. આ કયું ગામડું છે? અનિયોડ કરીને જે ગામડું છે ને ત્યાં ઉભા રહ્યા છે. આપણે ક્યાં જઈએ છીએ? વડોદરા. માલપુર. વાવડી. અમે લોકો વાવડી. વાવડી કેટલું દૂર છે? વાવડી
તો ગાઈઝ અમે લોકો પહોંચવા આવ્યા અચ્છા ઓકે તો ગાઈઝ અમે લોકો પેકેટ્સ લેવા માટે જે પણ હોય વોટેવર પેકેટ લેવા માટે ઉભા હતા ને લઈ લીધા છે અમે લોકો લોકેશન તો આમ બતાવો છો હા તો હાઈવે જ જવાનું સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા બાઈક છે છીએ ને આ જીગરનું બાઈક પડ્યું હા નવાઈના તમારા જીગરનું બાઈક પડ્યું છે તે ગાડી પાર્ક કરશો સો પહોંચી ગયા ગાઈઝ તો ખબર નહીં અમે તો આ બધા ઉતરીએ આપણે? અંદર જઈએ અમારી બેન ક્યાં છે અમને ખબર નથી ના હોય સાચું હા સાચું આ જો આમને એમના ઘરવાળી વગર રહેવાતું નતું ને તો બહારથી આવી ગયા જો મળવા માટે આવી ગયા બહારથી અને પેલા જે સામર્થ ભાઈ છે ને એ એમને બી તમે બ્લોગમાં જોયા હશે હાય સામર્થ હાય જીજુ હાય ના કરાય તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ અને અમારી બ્રાઇડલ બધો પણ તૈયાર થઈ જવાનું સારી લાગે અમારી બ્રાઇડલ શું બ્રાઇડલ સોરી ગાઈસ બ્રાઇડલ ને અમારી શું કહેવાય જેના ઘરે અમે પ્રસંગમાં આવ્યા છે એ બતાવો એમ કે જીમોની મમ્મી બતાવો ના મુંડન વાળા છોકરાની મમ્મી હા મુંડન पहले ही फैसला कर ले क्या 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 चाहिए क्या किस चीज की जरूरत है तुझे મુંડન આઈ રહી આવી ગયા આ તો સામેથી આવ્યા હું આવી હાય મસ્ત બનાવી આખું ફૂલ લુક પપ્પા તો જાય છે પપ્પા ગાય ગા છે પપ્પા બહુ ઉતાવળમાં છે અત્યારે કામકાજ મેનેજમેન્ટમાં છે હા તો કઈ નહીં ગાઈસ અમે લોકો મસ્ત પહોંચી ગયા છે શાંતિથી એના ગામડે હવે સામર્થ કંઈક ખવડાવવા લઈ જાય આજ કાઢી દેવાની છે ખેંચી લેવાની સોનાની છે તો આ છે મહિપાલ કુમાર જે નાઇટના કપડામાં અહીંયા આવી ગયા છે પ્રસંગમાં બરાબર એમને કહી દો કે આવી રીતે ના આવાય એટલે નાઇટના કપડા પહેરે એમ ને ખોટું ના લાગે ને એટલે સંભાળવાનું છે પ્રસંગ મુંડન બોય ઇઝ હિયર જીમો ધાવન હાય કહી દે હાય જેમ્સ લાવી દે ને હાય બેસીસ એમ કે હાય બેસીસ એમ બોલે આ તો ગાઈઝ કહી દે જીમો તો ધાવન લઈ જઈશ દુકાને જેમ્સ લેવા ધાવન લઈ જઈશ કઈ જગ્યાએ દુકાને છે પાછળ કેટલા પૈસા લઉં કેટલા રૂપિયાની આવશે 2 રૂપિયાની આવશે કેટલી જેમ્સ લાવવાની આપણે 2 લાવવાની કાલે તારું શું છે તારી કાલે તારું શું છે બાબરી છે ધારણ દે ધારણ કે કાલે મારી बाबरी છે કે तो गाइस ये मेरी बहन है ना जो वो बहुत मेहनतू है वो हर जगह काम पे लग जाती है ना करना पड़ता है क्या करे करना पड़ता है काम ऐसा नहीं मुझे अच्छा लगता है अच्छा लगता है तो पूरा दिन घर पे पूरा काम करती हो तो हाँ तो मैं करती हूँ नहीं थोड़ा ही करती है चल सब मेरी मासी करती है હું क्या આપું બિચારા માસી કેટલું બધું કામ કરે છે હું આખો દિવસ મારા માસીને કામ કરતા જોઉં છું અને તું नहीं करती નોકરી કરે છે પણ કામ તો એ જ કરે છે ને जो पूछे मजा में देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा मजा में उठा पड़ी कि ना पड़ी पड़ी है पंचायत तो गाइस एक आज और बात बताती हूँ कि ये मेरी जो बहन है ना वो बहुत ही ज़्यादा पंचायत है अभी जो जैसे पंचायत कर रही थी ना वैसे पूरा दिन पंचायत ही करती रहती है माई हॉबी इज कमिंग एंड ऑल मेंबर आर कमिंग भाई आ तो कोई बीजू નીકળ્યું આ છે મારો ભાઈ દેવાંગ મારો ઘરવાળો ક્યાં છે કેમ દેખાતો નથી યાર હા આ લોકો મૂકીને આયા ના નહીં દેખાતા યાર ક્યાં છે મારો ઘરવાળો ખોવાઈ ગયો હા મારો ઘરવાળો આવી ગયો મારો સોનાનો છોકરો આવી ગયા ના હજી રસ્તામાં છું અચ્છા સારું વેલકમ નીલમના ગામડે વેલકમ છે તમારું બસ એ કામમાં છે એટલે મેં તમારું વેલકમ કરી દીધું ઓકે ફ્લેશ આવે છે બહુ જ फ्लैश पड़े છે ओके चलो बंद कर दिए सो अभी खाने का प्रोग्राम स्टार्ट हो गया जिगर हाँ बस जिगर
खाने में क्या है वो खाते हैं वेट તમને ખબર પડે છે મહેમાનને ખાવાનું બાકી છે ને તમે ખાવાની ડીશ લઈ લીધી તમને ખબર પડે છે પેલા મહેમાનોને ખવડાવવું પડે ને તમારે સો ખાવામાં શું છે દાલ બાટી છે આગળ જા બતાવા દે મને આ શું છે દાલ બાટી જો ડ્યુટી છે ડ્યુટી ગાઈઝ મમ્માની ડ્યુટી મમ્મા માસીની ડ્યુટી ચાલી રહી છે ચલો માસી ગાય સોના રૂપાના પારણિયામાં પોપટ લાકડી ગુંગરિયાળા હીરને દોરી કરતી હતી આમનો કોણ બતાઈ ગયું જીને બતાઈ ગઈ હતી પછી મારો ડાયો છે ને પાટલે બેસી નાયો છે હાલા પાટલો ગયો ખસીને ને મારો જીમો આયો હસીને હાલા જીમુ દાવા ગાય પક્ષી જાગા દે જીમુ દાવા ગીત ગાય સીધા કર પહેલા પગ સીધા કર દે તારા એકદમ જીમુ દાવા ગીત ગાય પગ સીધા કર દે ઓકે પગ સીધા કર તારા છોકરાને બકા મેં જ ઊંઘાડ્યો છે બરાબર મેં જ ઊંઘાડ્યો છે એટલે મને ઊંઘાડવાની વાત ના કરી ના અત્યારે રમવા દે ને અત્યારે રમવા દે છૂટું રમવા દેવું પડે થોડીક વાર સો ગાઈઝ વાગી ગયા છે 11:30 થઈ ગયા છે અને સરસ મસ્ત પવન આવી રહ્યો છે બહુ મસ્ત પવન આવી રહ્યો છે અંતરામ દેખાતું નહીં કોણ આવ્યું વિસુ આવી છે અને જો અહીંયા મારી બેનડી ઊંઘી ગઈ છે અહીંયા મારો દીકરો આલા કરી ગયો છે અને આખું ધાબામાં મસ્ત પથારી કરી દીધી છે અને એટલી સરસ ઊંઘ આવે છે મસ્ત પવન આવી ગયો છે હા સાચું અને આ બંને મારા ભાભી અને આ બંને બહુ જ ગવાર છે એનું રીઝન છે કે એક મિનિટ આ ગામડામાં આટલા બધા તારા કેમ દેખાય ખબર નહીં ભાભી તમે બોલો તમે ટીચર છો તમે 1 થી 5 માં ભણાવો છો સાયન્સ ભણાવું છું અરે બુદ્ધિ વગર ની મને ખબર પડે પણ મને એવું લાગ્યું કે સાયન્સ કરાવે છોકરા આવતા બંધ થઈ જશે શું આવી તો ના કરો ને તો એમના ટ્યુશન વાળા બંધ થઈ જશે ના એવું ના હોય એકચ્યુઅલી એમાં એવું છે કવર તો સૌથી વધારે મોટા મોટી તું છે કેમ કે સોશિયલ સાયન્સ એટલે તને ખબર અરે બુદ્ધિ વગર ની મને છે ને ગાડીમાં એવું સંભળાયું કે ભાભી એવું બોલ્યા કે સાયન્સ સોશિયલ સાયન્સ બોલ્યા હતા સમાજ પણ મને નથી ખબર મને ખબર જ છે બકા અમારા સોશિયલ સાયન્સ 1 થી 5 માં સાયન્સ આવત નહીં ના આવે સો ગાઈસ ચલો ગમે તે એકચ્યુઅલી મને એટલું બધું યાદ નહીં હું નાની હતી ત્યારે બરાબર મને અત્યારનું યાદ છે કે મેં સાયન્સ ભણેલું છે કોણ આવ્યું બીજું સો ગામડામાં તારા એટલે વધારે દેખાય તમને લોકોને બી કહી દઉં છું બોલ કેમ કે તને પૂછું કેમ હા એનું રીઝન એ છે કારણ કે ગામડામાં લાઇટોનું અજવાળું ઓછું હોય ને સિટીમાં વધારે હોય એટલે તારાઓ ના દેખાય અને ગવાર તો રાસ પડે શીખવાડે એ ગવાર બંધા બકા પૂછ્યા મારી વાત તો સાંભળ આ મને ગવાર કે છે ને તો પહેલા એ ગવાર જ હતી હું નાની હતી ત્યારે ગવાર હતી બહુ નાની હતી કેટલા નાની હતી અંકા હું કઈ આજથી કેટલા વર્ષ પહેલા મેં ક્વેશ્ચન કર્યો હતો તને આજથી 10 વર્ષ પહેલા મેં મારી બેનને પ્રશ્ન કર્યો નથી હું ગામડામાં ગઈ નથી ને મને ખબર નથી ઊભી ગામડામાં નથી રહી ભાઈ બકા ગામડાની વસ્તુ નથી આ એક નાનો એવું નોલેજેબલ વસ્તુ છે કે ભાઈ ગામડામાં કેમ તારા વધારે દેખાય સો ગાઈઝ તમને ખબર પડી ગઈ ને પડી ગઈ તો કઈ નહીં હવે કાલે તારા ગાઈસ તો પૂછીશ કે તમને શેમાં તમે સબ્જેક્ટ લોકો આવા ગવર ના બનતા તમે લોકો આવા ગવર ના બનતા ગાઈઝ ઓકે શું કેમ દેખાય એમ તારા કારણ કે યાર આપણે અહીંયા ગામડાઓમાં છે ને લાઈટો ઓછી હોય હું સાચી છું કે ખોટી સાચું બોલો બસ આ મને કે છે ગોવાર છે હોશિયાર છે હા હું એ જ કહું છું હા આ એક કોમન સેન્સ વાળી વસ્તુ આ આન્સર સાબિત કરે છે કે નાનપણમાં જેટલા બી આન્સર બધા સાચા આવો ક્વેશ્ચન અમને ક્યારે મગજમાં આવ્યો જ નહીં એટલે અમે વિચારી જ નહીં તો આને કેમ આવ્યો અત્યારે અત્યારે જોયું ને એટલે આવ્યો મગજમાં આવે
મગજમાં નાની હતી તો એવા એવા ક્વેશ્ચન આવતા ને. અત્યારે જોયું ને ત્યારે ખબર પડી કે આટલા બધા તારા દેખાય એમ. તે તો કોઈ ગામડે રહે નહીં ગઈ અલી ક્યાં કઈ દિવસે ગામડે ગઈ છું. એક ભાભી એક મિનિટ ભાભી એક મિનિટ ગાઈઝ મેં આ લોકોને છે ને મેં આ લોકોને ક્વેશ્ચન કરો જે બેનને કરવા માંગે છે અને નણંદને કરવા માંગે છે. હું ચલો ટીવી ઉપર આવી એટલે મેં તારા જોયા આટલા બધા એટલે મેં એવું કીધું કે આપણે અમદાવાદમાં આટલા બધા તારા દેખાય છે અહીંયા કેટલા બધા તારા દેખાય છે. આનો જવાબ કોઈની જોડે નહીં. હારું તું શાંતિ રાખ પેલા શાંતિ રાખ. આ લોકો તને પ્રશ્ન પૂછું છે ના સર્ચ નહીં કર્યું. પપ્પાને પૂછ્યું. પપ્પાને નહીં પૂછ્યું બકા અમને ખબર જ હતી હો. એને ખબર હતી. કેમ કે ગામડામાં લાઈટ ઓછી હોય તો મતલબ તારા દેખાય. આપણે સિટીમાં શું હોય લાઈટ વધારે હોય. વધારે હોય. કોને કીધું? આવું મેં કીધું બકા શું ના હોય આવું જ હોય. મેં કીધું ને પછી હિતેશભાઈએ બી કીધું કે બોલ શું બોલ્યું તું પછી મેં કીધું કે આવું હોય રીઝન જંગલમાં તારા દેખાય. અને એવું બધું હોય ને એટલે એના લીધે તો આ કારખાના લીધે તો કારખાનું હોય એટલે કે કારખાનામાં લાઈટો હોય એટલે જંગલ વાળું ઉદાહરણ મસ્ત બરાબર. આ ગવર્મેન્ટમાં નોકરી કરે છે ગાઈઝ બરાબર. આ છે ટીચર બરાબર ગાઈઝ. આને છે 25-30 હજાર પગાર બરાબર ગાઈઝ. તોય કોઈને કઈ ખબર નથી. એક મિનિટ ઉભી રહે. પિયા મુખ્યમંત્રી કોણ આપણે? પિયાની ગઈ હવે જો નહીં બોલ. હા સાંભળ 1 થી 100 માં એકડા કેટલી વાર આવે? એ બધું અત્યારે ના હોય. કેટલી વાર આવે? કેટલી વાર આવે? એકડો એ ખાલી એક ઓનલી વન એક થી ચાલ તને એક સમય 11 વાર આવે. જુઠ્ઠી ખોટું 21 વાર આવે. એ બિયાને નથી ખબર. ઓય નીલમ એ બિયાને બી નથી ખબર ને કિંજલ ભાભીને બી નથી ખબર. આ વસ્તુનો જવાબ અંકાએ તો જીજુએ આપ્યો બરાબર. નીલમ આ બંને તને જે બે ક્વેશ્ચન કરે ને એ બંને ક્વેશ્ચન માં એ ફેલ થયેલા છે. જો શીખી અત્યારે તને કલાક પહેલા શીખ્યા છે ને અત્યારે તમને મને આને ખબર હોય કે આને કેટલું વિડિયો ચાલુ છે યાર. કોણ પૂછે કે મુખ્યમંત્રી કોણ છે? આવડી જાય ને તો કાલે આવડી જશે. કલાક પહેલા બંને ક્વેશ્ચન માં આ લોકો ફેલ થયેલા છે ને જે બીજાને અત્યારે જ્ઞાન આપી રહ્યા છે બરાબર. હા બોલો. આંખનો ભાઈ કોણ કહેવાય? કોણ તારા. આંખનો ભાઈ ના હોય. નાક તો શું કહેવાય? માથું. ના પાપા. હા આઈબ્રો. આવો તો ક્વેશ્ચન કોઈએ ના કર્યો હોય બરાબર નહીં આઈબ્રો કહેવાય. હા તો આઈબ્રો આ તો ધારાનું લોજિક શું હતું ખબર છે? આંખે પાપડ હોય ને અહીંયા આવું છે ને એનું લોજિક હતું. બોલ હું એને ઓળખું છું 100% એનું લોજિક આઈ બ્રો વાળું નથી ખબર એનું. બાકી આટલું ધારાનું ના આવે. ધારાનું લોજિક શું હતું ખબર છે? બે ક્વેશ્ચનમાં મેં જવાબ આપ્યો. સાંભળ ધારાનું લોજિક શું હતું ખબર? આંખના પાપડ હોય છે અહીંયા બી આવું હોય છે એવું ધારાનું એ તો અંકિતાએ શીખવાડ્યું હતું ને 10 વર્ષ પહેલા એ. હા બાકી ધારાનું જાતે મગજ ના દોડો. ત્યારે હું નાની હતી. તમારા લોકોનો મગજ તો અત્યારે નહીં દોડે. તારું મગજ તો હા, અત્યારે એ ખેંચવાવાળા. આને 3 પ્રશ્ન પૂછે 3 માંથી એક કે પ્રશ્નનો મગજ એનું નહીં દોડ્યું ગાઈસ. બીજાના જ મગજનો જવાબ આપ્યો છે. ઊંઘ જ. પણ ઊંઘે છે તો હું શું કરું? અવાજ ના કરો એટલો. હું એટલો અવાજ નહીં કરતી. તમારો જ અવાજ આવે. બધાનો અવાજ આવે. નંબર આવ્યો છે અંકિતા કોઈનો અન્નો લો દવા લઈ લો હાલો. લાવ. સો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા.